हेलो मित्रों नमस्कार हूँ છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે। મિત્રો દર બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનર સાહેબની પરંપરાગત રિવ્યુ બેઠક આજે પણ રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળી હતી। એક તરફ દાણાપીઠ મ્યુનિસિપલ ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી અને બીજી તરફ કમિશનર સાહેબ નિરાતે મીટિંગ કરી રહ્યા હતા અને લગભગ 12:30 મીટિંગ પૂર્ણ થઈ હતી। મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી સહિતના હોદ્દેદારો તાત્કાલિક તાકીદે દાણાપીઠ કાર્યાલય પર પહોંચી ગયા હતા, પણ કમિશનર સાહેબને પહોંચવાની કોઈ ઉતાવળ ન હોય તેવી રીતે તેમણે મીટિંગ પૂર્ણ કરી હોવાની ચર્ચા ચાલે છે। ચલો આ તો થઈ એક બોમ્બની વાત, પરંતુ મીટિંગમાં જે ચર્ચા થઈ મૂળ CCRSની ફરિયાદો, પોલ્યુશન, પાણીની ડ્રેનેજ લાઇનના પોલ્યુશન, પ્રદૂષિત પાણીના પોલ્યુશન, CCRS ફરિયાદોના આધારે જે ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો તેના અંગે ચર્ચા કરી હતી। કમિશનર સાહેબે આના માટે કહ્યું હતું કે ઝોન વાઇઝ ડ્રેનેજ, પાણી પ્રદૂષણ જે બી જે છે તેનો ડેટા ખાસ અલગથી આપવો। તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોએ આ અંગે ચર્ચા કરીને પૂરેપૂરો ડેટા આપ્યો હતો। દક્ષિણ ઝોનમાં એક બનાવ એવો બન્યો કે ખાનગી સોસાયટીની ડ્રેનેજ લાઇનમાં કઈ પ્રોબ્લેમ છે, ક્યાંક કદાચ ગટરના ઢાંકણા તૂટી ગયા હશે કે ક્યાંક ડ્રેનેજ ઓવરફ્લો થતી હશે, તેમ છતાં 155303 એટલે કે CCRS પર ફરિયાદ કરી રહ્યા છે। કમિશનર સાહેબે આ અંગે પૂછ્યું હતું તો પછી દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર સાહેબે એવો જવાબ આપ્યો હતો કે સાહેબ આ ખાનગી સોસાયટી છે તેથી કશું કરી શકાય તેમ નથી। ત્યારે કમિશનર સાહેબે એવું કીધું કે આ અંગે એક SOP તૈયાર કરો અને તેમની પાસે પડતર કિંમતે, મતલબ કે જે કિંમતે મિનિમમ ચાર્જ લઈને તેમનું કામ પૂરું કરી આપો। આપણે અમદાવાદ શહેર માટે કામ કરવાનું છે, કોઈ ખાનગી સોસાયટી કે કોઈ ખાનગી મિલકત માટે કામ કરવાનું નથી। આ દરમિયાન સિટી ઇજનેર વિજયભાઈ પટેલે એવું કહ્યું હતું કે સાહેબ આ અંગેની SOP માર્ગદર્શિકા તૈયાર થઈ ગઈ છે અને તેને નેક્સ્ટ કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવે છે। ગોમતીપુર અને સૈજપુર બોગામાં પણ ફરિયાદો વધી છે, આ અંગેની ડ્રેનેજની ફરિયાદો વધી છે। ત્યારે એવી રજૂઆત થઈ હતી કે અહીં કેટલીક લાઈનોની ઉપર મકાનના દબાણ થઈ ગયા છે અને જેના કારણે નવી લાઈનો નાખવાની કે જૂની બદલવાની કાર્યવાહી થઈ શકતી નથી। આવા સંજોગોમાં કમિશનર સાહેબે સ્પષ્ટ આદેશ કર્યો છે કે કોઈનું મિલકત આવી રીતે ડ્રેનેજ લાઈન પર બની ગઈ હોય તો તેનો જેટલો ભાગ એટલા આવતો હોય લાઈન પર, ડ્રેનેજ લાઈન પર, તેને તોડી કાઢો, તેમને નોટિસ આપી તોડી કાઢો અને તેને ડ્રેનેજ લાઈનો બદલો, પરંતુ મારે પ્રદૂષણ અંગે કોઈ પણ જાતની ફરિયાદો જોઈતી નથી। વોટર રિસોર્સ મેનેજમેન્ટ WRM ડિપાર્ટમેન્ટ માટે તમને કહ્યું કે ખરેખર તો પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ। વોટર રિસોર્સ મેનેજમેન્ટ નામનો કોઈ શબ્દ જ નથી, આવો કોઈ ડિપાર્ટમેન્ટ ના હોય। આમ પણ કમિશનર સાહેબે ટકોર કરી, સાથે સાથે એવું પણ કહ્યું હતું કે હેલ્થ અને એન્જિનિયરિંગના કર્મચારીઓ એક કામ કરે છે પરંતુ એકબીજાથી છુપાવે છે, ભાઈ બહેનનો જેમ ઝઘડો કે દેરાણી જેઠાણીનો ઝઘડો તેવી રીતે આ લોકો કામ એકબીજાથી છુપાવીને શા માટે કરે છે અને સંયુક્ત રીતે શા માટે કામ નથી કરતા તે બાબતે પણ કમિશનર સાહેબે સ્પષ્ટ ટકોર કરી હતી। કમિશનર સાહેબે પબ્લિક હેલ્થ સુપરવાઇઝર PHS ની કામગીરી માટે પણ સવાલ કર્યો હતો કે PHS શું કામ કરી રહ્યા છે। ત્યારે તેમને એવો જવાબ મળ્યો હતો ડેપ્યુટી કમિશનર ઔરંગાબાદ સાહેબ તરફથી કે PHS બધા અત્યારે સોલિડ વેસ્ટમાં કામ કરે, તો કમિશનર કહ્યું કે એમની જે લાયકાત છે એ હેલ્થમાં છે, પબ્લિક હેલ્થ સુપરવાઇઝર। હવે તેની નીચે SI, SSI વગેરે કામ કરી રહ્યા છે, 3 કર્મચારી, તે પણ બિનજરૂરી છે। અને જ્યાં પાણીની ફરિયાદ આવે, પ્રદૂષણની ફરિયાદ આવે તો સૌથી પહેલા PHS ને જે તે જગ્યાએ મોકલવા અને ત્યારબાદ તેના રિપોર્ટના આધારે આગળ કામગીરી કરવી। પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં ફરિયાદો વધી રહી છે પ્રદૂષણની, તેથી કમિશનર સાહેબે તે અંગે બંને ઝોનના ડેપ્યુટી કમિશનરોને ટકોર કરી હતી કે આ બાબતે ધ્યાન રાખી ભવિષ્યમાં કામ કરવા જરૂરી બને છે। ત્યારબાદ કમિશનર સાહેબે તેમનું રડાર ગુમાવ્યું હતું પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફ। આ વખતે 5 મિલિયન ટ્રીસનું જે ટાર્ગેટ છે તે અંગે તેમણે પૂછપરછ કરી હતી અને એક શેડ્યુલનું પ્રેઝન્ટેશન કર્યું કે શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું હતું કે કોણ ક્યારે કઈ કામગીરી કરશે, કેટલા સમય મર્યાદામાં તે કામગીરી પૂરી કરવાની છે। પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડેપ્યુટી કમિશનર મમતાબેન હિરપરા અને
અને નિલેશ પટેલે સંયુક્ત રીતે આ રજૂ કર્યું હતું, જે શેડ્યુલ મુજબ હું અહીં આપણે જણાવું છું કે શેડ્યુલ મારી પાસે આવેલું છે, સાહેબો શું શું કામ કરશે. તો જુઓ સાહેબ, 20 જૂન સુધી તમામ સાઇટ પર રોપા પહોંચાડવાની કામગીરી કોણ કરશે? ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાર્ક્સ એન્ડ ગાર્ડન. 12 જૂન સુધી માસ પ્લાન્ટેશન અંતર્ગત વોલેન્ટિયર આઈડેન્ટિફિકેશન સાઇટ વિઝિટ 12 જૂન સુધી કરવાનું, જેમાં ડાયરેક્ટ ડીવાયએમસી પાર્ક્સ એન્ડ ગાર્ડન, ડીવાયએમસી એડમિન, ડીવાયએમસી સેન્ટ્રલ ઝોન. 9 જૂન પ્લાન્ટ, એ તો પતી ગયું. રોડ સાઇડ લગાવવાના તથા પ્લાન્ટેશન ટૂલ કિટ, એ પતી ગયું, 9 જૂન જ હતી. તમામ સાઇટની પૂર્વ તૈયારી રૂપે ખાડા ખોદવા 18 જૂન સુધી પૂરા કરવાના છે. જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરોને આ જવાબદારી સોંપાઈ ગઈ છે. તમામ પ્લાન્ટેશન સાઇટ પ્રમાણે ટીમનું ગઠન. 3000 ઝાડ માટે 1 ક્લાસ 1 ના 1 અધિકારી, 1500 ઝાડ માટે ક્લાસ 1 નો 1 અધિકારી, 500 ઝાડ માટે ક્લાસ 1 ના 3 અધિકારી પ્રતિ 500 ઝાડે મૂકવાના છે. દરેક સાઇટ પર સેક્ટર વાઇઝ પ્લાનિંગ કરવાનું છે. ડીવાયએમસી ઓલ ઝોન. આ કામગીરી 10 જૂન એટલે કે થઈ ગઈ છે. 136 ઓક્સિજન પાર્કના લોકાર્પણ માટે સાઇનેજીસ, વોકવે, લાઇટ વગેરેને લગતી આનુષંગિક તમામ કામગીરી ડીવાયએમસી ઓલ ઝોનને સોંપવામાં આવી છે. 12 જૂન સુધી તેનો રિપોર્ટ આપવાનો છે. ડેશબોર્ડ પર પ્લાન્ટેશનને લગતી વિવિધ કામગીરી અંતર્ગત વિવિધ વિભાગો સાથેનું સંકલન, એ પતી ગયું. 9 જૂન હતી. આજે શેડ્યુલ બતાવે છે. એએમસી 9 જૂન જ છે આ પાછી. પછી તમામ સ્થળની સાઇટ વિઝિટ કરી તેને પ્લાન્ટેશન માટે સમથળ કરવાની કામગીરી જેડીએમને સોંપવામાં આવી છે. 12 જૂન સુધી તેમણે આ કામગીરી પૂર્ણ કરવાની છે. સ્વિમિંગ પુલ, જીમ, લાઇબ્રેરી વગેરે સ્થળો પર પ્લાન્ટેશનને લગતી તમામ કામગીરીનું સંકલન ડીવાયએમસી સ્વિમિંગ પુલે 12 જૂન સુધી કરવાનું છે. આ સિવાય શહેરના જે પણ હોટસ્પોટ છે, ગરમીના હોટસ્પોટ, આ ગરમીના હોટસ્પોટ પર મેક્સિમમ પ્લાન્ટેશન કરવા માટે પણ કમિશનર સાહેબે સૂચના આપી છે. આ માટે તેમણે ડોક્ટર તેજસ શાહને પણ પ્રશ્ન કરતો. ડોક્ટર તેજસ શાહ એમ કહે છે કે મેં તમામ વિગતો આપી દીધી છે. બગીચા વિભાગ દ્વારા મનમાં ગણગણાટ કરતા હતા કે અમને કોઈ વિગત એવી પૂરી મળી નથી, તેમ છતાં અમે પ્રયત્ન કરીશું. અને નવા ડેપ્યુટી કમિશનર મમતાબેન હીરપરાને જાણે આ બાબતે બિલકુલ અજાણ હોવાથી તેઓ બિચારા બાઘા બનીને મીન્સ કે જોઈ રહ્યા હતા કે આ શું કામગીરી આ લોકો કરી રહ્યા છે. એવી રીતે થર્મોપ્લાસ્ટની કામગીરી જે સોંપવામાં આવી છે, થર્મોપ્લાસ્ટ, તેના માટે પણ તમામ ઝોનના ડીવાયએમસી એમ કહેતા હતા કે થર્મોપ્લાસ્ટની કામગીરી સારી રીતે ચાલી રહી છે, પરંતુ કમિશનર સાહેબ એમ કહે છે કે ક્યાંય ચાલતી નથી, મેં ક્યાંય જોયા નથી. તેથી આ કામગીરી વ્યવસ્થિત રીતે કરવાની છે. એ કમિશનર સાહેબે સ્પષ્ટ સૂચના આ લોકોને આપી દીધી છે. ગોતામાં જે પ્રદૂષિત પાણીની સમસ્યા થઈ હતી તે અંગે સામાન્ય ચર્ચા થઈ હતી. કોઈની સામે પગલાં લેવા, કોઈની સામે કાર્યવાહી કરવી વગેરે અંગે કોઈ જ ચર્ચા કરી નથી. બધું અટોપાઈ ગયું છે. ટૂંકાણમાં આમાં કોઈ દોષિત સાબિત નથી કર્યા કમિશનર સાહેબે. કદાચ કોઈનું દબાણ હશે તો માની શકાય. લારીઓ પર ક્યુઆર કોડ જે લગાવવાના છે 14,000, તે પૈકી માટે 8,000 ને 8 લારીઓ પર ક્યુઆર કોડ લાગેલા છે અને જેની સામે માત્ર 8 ફરિયાદ જ આવી છે. એ 8,008 ક્યુઆર કોડમાંથી આવો જવાબ ડોક્ટર ભાવિન સોલંકીએ કમિશનર સાહેબને આપ્યો હતો. ત્યારે કમિશનર સાહેબે એમ કીધું કે આપણું કામ છે નાગરિકોમાં જાગૃતતા આવે. તમે આના માટે સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, દરેક કોઈ પણ માધ્યમનો સહારો લો, પરંતુ નાગરિકો આવી રીતે આપણને ફીડબેક આપશે તો જ આ ક્યુઆર કોડનો કન્સેપ્ટ જે છે એ સફળ થશે. અન્યથા ક્યુઆર કોડ એમને એમ પડ્યા રહેશે. આવું કમિશનર સાહેબનું માનવું છે. ટ્રાફિક અંગે પણ ચર્ચા થઈ હતી, ટ્રાફિકની લાઈનો અંગે પણ. આ ઉપરાંત હેરિટેજ, જ્યાં હેરિટેજ પ્રોપર્ટીઓ છે જે તેની આસપાસ તમને ઓછી ગ્રીનરી જોવા મળે છે, એટલે કમિશનર સાહેબે આ વખતે એમ પણ કહ્યું કે હેરિટેજ પ્રોપર્ટીની આસપાસ વ્યવસ્થિત ગ્રીનરી કરો, જેથી ટુરિસ્ટ લોકોને ખબર પડે કે અહીંયા ગ્રીનરી છે, સારું છે અને બેસી શકાય તેમ છે. ટ્રાફિક અંગે પણ ચર્ચા કરતા કમિશનર સાહેબે એવું જણાવ્યું હતું કે પોલીસ રિપોર્ટ એવા મળી રહ્યા કે જ્યાં મોટા સર્કલ છે, ત્યાં ગ્રીન લાઇટ સિગ્નલ લગાવવાની જરૂર નથી. તેથી આવા સર્કલો ક્યાં તો નાના કરવા અથવા તો સિગ્નલો હટાવી દેવા. કમિશનર સાહેબે અંગે અધિકારીઓને એમ કહ્યું કે પ્રેક્ટિકલ થઈને
આ બાબતે કામગીરી કરો. જો કે થર્મોપ્લાસ્ટ અને બંધ સિગ્નલ અંગે કમિશનર સાહેબે કીધું કે અહીંયા 0 ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. આ તમામ વસ્તુઓ વિઝિબલ હોવી જરૂરી છે, અન્યથા તકલીફ પડશે, જે તે અધિકારીને પણ તકલીફ પડશે. પ્રી મોન્સૂન પ્લાનની આયોજન જે નક્કી કર્યું છે તે મુજબ કામગીરી થાય તે માટે તમામ અધિકારીઓને કમિશનર સાહેબે તાકીદ કરી હતી. આ સાથે સાથે આઈઆઈટી ગાંધીનગરને ફ્લડ વોર્નિંગ એલાર્મ જે સિસ્ટમ છે તે તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સુરેશ કાળા માટે તૈયાર કરવા માટે ચર્ચા ચાલી રહી છે અને વર્લ્ડ બેંકના કામ માટે પણ આઈઆઈટી ગાંધીનગરને સોંપવામાં આ કામ માટેને આ વર્ક ઓર્ડર તાકીદે ઇસ્યુ કરવામાં આવે તેવી કમિશનર સાહેબે આગ્રહ રાખ્યો હતો. આ ઉપરાંત છેલ્લે આવ્યા હતા સીએનસીડી પર કે ભાઈ સીએનસીડીની ફરિયાદો વધી રહી છે, રખડતા ઢોર વધારે માત્રામાં જોવા મળી રહ્યા છે એવું કમિશનર સાહેબનું કહેવું છે. ને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ચોમાસામાં રોડ પર રખડતા ઢોરની માત્રા વધારે જોવા મળશે, તેથી આ બાબતે અત્યારથી જ કામગીરી કરો, અન્યથા દરેકને જવાબદાર લોકોને પનિશમેન્ટ મળશે. સ્વચ્છતા અભિયાન માટે, એર પોલ્યુશન માટે, પાર્કિંગ પ્લોટ માટે માત્ર ચર્ચા કરીને રિપોર્ટ લીધા હતા. આ સિવાય કોઈ મોટી ચર્ચા એર પોલ્યુશન કે પાર્કિંગ પ્લોટ માટે કમિશનર સાહેબે કરી ન હતી. મૂળ કન્સેપ્ટ હતો કે ચાલુ મિટિંગે કમિશનર સાહેબને બોમ્બ અંગની ધમકી અંગેની માહિતી મળી હતી તેમના ઓફિસ સ્ટાફ તરફથી. તેમ છતાં તેમણે બિલકુલ નિશ્ચિત થઈને મીટિંગ પૂરી કરી હતી તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી વસ્તુ કે વડાપ્રધાન શ્રીએ એમ કહ્યું છે કે પેટ્રોલ ડીઝલ બાળવાનું ઓછું કરો, ખર્ચા ઓછા કરો. તો આવી મીટિંગ જો વિડીયો કોન્ફરન્સથી થતી હોય તો અધિકારીઓને રાહત રહે, કમિશનર સાહેબને રાહત રહે અને વિડીયો કોન્ફરન્સથી પતી જાય, ખર્ચા બચે, પેટ્રોલ ડીઝલની બચત થાય. જો કે અહીં કમિશનર સાહેબ માટે એમ કહેવાય છે કે કમિશનર માટે તો 7 દિવસ સરખા છે અને અધિકારીઓને તેઓ સવાર સાંજ 2 ટાઈમ મિટિંગ લઈ રહ્યા છે. આવી ક્યાં મિટિંગ થાય છે તે પણ છે તમને ટૂંકાણમાં જણાવી દઉં કે દર સોમવારે સાંજે કમિશનર સાહેબ રોડ પ્રોજેક્ટ વિભાગની મિટિંગ કરે છે. તેમાં તમામ ઝોનના એડિશનલ રિવરફ્રન્ટ ખાતે અથવા તો મ્યુનિસિપલ દાણાપીઠ ખાતે આવે છે. મતલબ કે મેમકો પાસે કે વિરાટનગર પાસે ઓફિસમાં જે બેઠા હોય અધિકારી એડિશનલ, તેઓએ ફરજિયાત ત્યાં ગાડી લઈને આવવાનું રહે છે. પછી દર મંગળવારે વોટર રિસોર્સ મેનેજમેન્ટ, પાણી અને ડ્રેનેજની કમિશનર સાહેબ મિટિંગ કરે છે. એમાં પણ સેમ પરિસ્થિતિ હોય છે. એ જ એડિશનલ ઇજનેરો બીજા દિવસે પણ આવે છે. દર બુધવારે સવારે આ રિવ્યુ મિટિંગ થાય છે, જેમાં 50 કરતા વધારે અધિકારીઓ ત્યાં આવે છે. મેળાવડો થાય છે, મિટિંગ થાય છે, 50 અલગ ગાડીઓ આવે છે, પૈસાનો ધુમાડો થાય છે. પછી એક આશ્ચર્યજનક બાબત એ કે દર ગુરુવારે શહેરી વિકાસ વિભાગના અધિકારી એમ થેન્નારસન સાહેબ તમામ મહાનગરપાલિકાના કમિશનર સાહેબોની મિટિંગ લે છે. આ મિટિંગમાં શું બોલવું તેના માટે કમિશનર સાહેબ બુધવારે સાંજે, એટલે કે આજે સવારે રિવ્યુ લીધી, બુધવારે સાંજે તેઓ પાછા બેઠક લેશે. બધા અધિકારીઓ જે સવારે તેમાંથી મોટા ભાગનાને સાંજે પણ બોલાવશે અને સાંજે 6 થી 8 બધા જોડે મીટિંગ કરશે અને બધું તૈયારી કરશે કે આવતીકાલે શું બોલવું ને શું નહીં. એ તૈયારી માટે તેમનો સાંજે 6 થી 8 સમય લેશે અધિકારીઓનો. ગુરુવારે પછી સવારે સાહેબ આ મિટિંગ કરશે. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થાય એટલે પણ તેમાં પણ તમામ અધિકારીઓએ હાજરી આપવી પડશે. શુક્રવારે પણ કમિશનર સાહેબ કોઈને કોઈ મિટિંગ રાખી દે છે. શનિવારે પણ આવું જ હોય છે અને ભલું થાય ભગવાનનું તો રવિવારે પણ કમિશનર સાહેબ પાછા કોર્પોરેશન અધિકારીઓને બોલાવી દે છે. એકંદરે એવું જોવા મળ્યું છે કે અધિકારીઓ અઠવાડિયામાં સતત મીટિંગો માટે કમિશનર સાહેબ અધિકારીઓને હાજર થવું પડે છે, જેના કારણે તેઓ ફિલ્ડ વર્ક કરી શકતા નથી, પ્રજાકીય કામો ની સમયસર પૂર્ણ થઈ શકે, નિરીક્ષણ કરી શકતા નથી, સુપરવિઝન કરી શકતા નથી, પ્રજાકીય કામો ઝડપથી પૂરા થતા નથી. કમિશનર સાહેબ એક તરફ રિવ્યુમાં એમ કહે છે કે મારે એક પણ ફરિયાદ ના જોઈએ, પરંતુ અધિકારીઓ કહે છે કે અમારે પણ મીટિંગ ના જોઈએ, કારણ કે જો તમે મીટિંગ માંથી અમને છૂટા કરશો તો અમે કામ કરીશું. અધરવાઇઝ જો સામસામે એકબીજાના ચહેરા જોઈને બેસી રહેવાનું છે તો છેલ્લે પ્રજાને જ ભોગવવું પડશે. આવું એક આંતરિક
માહોલ જોવા મળી રહ્યો છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.